કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે ગુજરાતની એકમાત્ર તાજા અને સચોટ ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર। તો બોટાદથી મિત્રો સમાચાર આવી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે થતી કપાસની ખરીદીને લઈને મોટા સમાચાર આવી રહ્યા છે। બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે થતી કપાસની ખરીદીને લઈને સમાચાર આવ્યા છે। થોડા દિવસ માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ખરીદીની પ્રક્રિયા બંધ રહેશે। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાની જાહેરાત બાદ બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા દ્વારા 5 દિવસ સુધી કપાસની ખરીદી બંધ રાખીને 3 ફેબ્રુઆરીથી ફરીવાર ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે। ટેકાના ભાવે થતી ખરીદીને હમણાં બંધ રાખવામાં આવી છે। વેચાણ કરવા જતા ખેડૂતોને મહત્વના સમાચાર આપ્યા છે બોટાદ માર્કેટિંગ યાર્ડે કે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે ટેકાના ભાવે થતી કપાસની ખરીદી થોડા દિવસ માટે બંધ રહેશે અને ટેકાના ભાવથી કપાસનું વેચાણ કરવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કપાસ લાવતા ખેડૂતોને 5 દિવસ સુધી કપાસ નહીં લાવવા માટેની અપીલ કરવામાં આવી છે। માહિતી અનુસાર સરકાર તરફી કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા જે કપાસની ખરીદી કરવામાં આવે છે તે આગામી 27 જાન્યુઆરીથી લઈને 31 જાન્યુઆરી દરમિયાન બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે। આથી બોટાદ માર્કેટિંગ યાર્ડના ચેરમેન મનહરભાઈ માતરિયા દ્વારા 5 દિવસ કપાસ ખરીદી બંધ રાખીને 3 ફેબ્રુઆરીથી પુનઃ ખરીદી શરૂ થશે તેવી જાહેરાત કરવામાં આવી છે અને તેમણે જણાવ્યું છે કે કોટન કોર્પોરેશન દ્વારા 3 ફેબ્રુઆરીથી કપાસની પુનઃ ખરીદી શરૂ થશે અને ખેડૂત ભાઈઓએ આ બાબતની નોંધ લેવી જોઈએ। તમારી દીકરી 21 વર્ષની ઉંમરે બનશે કરોડપતિ। સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આટલા રૂપિયાનું રોકાણ કરો અને તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરો। જો તમારા પરિવારમાં પણ દીકરી છે તો આજે જ અમે તમને તમારી દીકરીના ભવિષ્ય માટે પૈસા ઉમેરવાની એક એવી યોજના વિશે જણાવીશું કે જેમાં રોકાણ કર્યા બાદ તમારે તમારી દીકરીઓના ભવિષ્યની ચિંતા કરવાની જરૂર નથી। એટલું જ નહીં, તમારી દીકરી આ સ્કીમ દ્વારા કરોડપતિ પણ બની શકે છે। દર મહિને તમે માત્ર 12,500 રૂપિયા જમા કરો છો તો તમારી પુત્રીના નામે સુકન્યા સમૃદ્ધિ યોજનાની અંદર ખાતામાં દર મહિને 12,500 રૂપિયા જમા કરો છો તો જ્યારે તમારી દીકરી 21 વર્ષની થશે ત્યારે તમને 80 લાખ રૂપિયાનું મેગા રિટર્ન મળવાનું છે। આ ઉપરાંત તમારે રોકાણ પર કોઈપણ જાતનો ઇન્કમ ટેક્સ એટલે કે આવકવેરો ચૂકવવાનો નથી। ધારો કે તમારી પુત્રી 10 વર્ષની છે અને તમે સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ ખાતામાં દર મહિને 12,500 રૂપિયાનું રોકાણ કરો છો તો તમે 1 વર્ષમાં 1.5 લાખ રૂપિયા જેટલી મોટી રકમ જમા કરો છો। આ રકમ પર તમને 8.2% દરે વાર્ષિક વ્યાજ આપવામાં આવશે। યોજનાની પાકતી તારીખ એટલે કે મેચ્યોરિટી સમય સુધીમાં 46,77,578નું વળતર મળશે। હવે જો તમે તેમાં મુદ્દલ અને વ્યાજની રકમ ઉમેરશો તો લગભગ 70 લાખ રૂપિયાનું તમને વળતર મળવાનું છે અને તમારી વાર્ષિક આવક 15 લાખ રૂપિયાથી વધારે છે તો તમને 45,000 રૂપિયાનો ટેક્સ રિબેટ પણ મળવાનો છે। આ અનુસાર તમને કુલ 9 લાખ રૂપિયાની ટેક્સની બચત થશે। જો સ્કીમની કુલ રકમમાં 9 લાખ રૂપિયાની ટેક્સની બચત ઉમેરવામાં આવે તો 80 લાખ રૂપિયાની બચત થવાની છે। યોજના ભારત સરકાર દ્વારા 2015માં બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત શરૂ કરવામાં આવી હતી અને યોજનામાં ખાતું ખોલાવવા માટે તમારી દીકરીની ઉંમર 10 વર્ષથી નાની ન હોવી જોઈએ। 10 વર્ષથી મોટી તમામ પ્રકારની દીકરીઓના ખાતા ખોલવામાં આવી રહ્યા છે। આજના કપાસના ભાવ વિશે વાત કરીએ તો ગુજરાતની 53 માર્કેટ યાર્ડમાં કુલ 6,098.20 ટન કપાસની આવક થઈ હતી, જેમાં રાજ્યમાં સૌથી ઊંચો ભાવ બાબરા માર્કેટ યાર્ડમાં 1,535 રૂપિયા બોલાયો હતો અને રાજકોટ માર્કેટ યાર્ડમાં સૌથી ઊંચો ભાવ 1,480 અને રાજકોટમાં સૌથી નીચો ભાવ 1,330 રૂપિયા બોલાયો હતો। આ સિવાય માણાવદરમાં 1,535 રૂપિયા, રાજપીપળામાં 1,530 રૂપિયા, ઉનાવામાં 1,520 રૂપિયા, રાજુલામાં 1,510 રૂપિયા, વડાલીમાં 1,508 રૂપિયા, હારીજમાં 1,505 રૂપિયા અને ગોંડલની અંદર 1,501 રૂપિયા નવો ભાવ બોલાયો હતો। તો મિત્રો, ગૃહિણીઓ માટે અને મધ્યમ વર્ગના લોકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે। અમૂલ કંપની દ્વારા દૂધના ભાવમાં ઘટાડો કરાયો છે। નવા વર્ષે ગુજરાતના નાગરિકોને રાહત આપતા સમાચાર છે। તો નવા વર્ષની શરૂઆતમાં અમૂલે ગુજરાતની પ્રજાને આનંદના સમાચાર આપ્યા છે। અમૂલ દૂધના જુદી જુદી 3 પ્રોડક્ટના ભાવમાં ઘટાડો થયો છે। અમૂલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો થયો છે। અમૂલ ગોલ્ડ તાજા અને ટી સ્પેશિયલના 1 લીટરના પાઉચમાં પણ ઘટાડો કરવામાં આવેલો છે। સંપૂર્ણ માહિતી મેળવીએ તો મિત્રો, અમૂલે કઈ પ્રોડક્ટમાં કેટલા રૂપિયા ભાવ ઓછા કર્યા છે અને હવેથી કેટલા રૂપિયા તમારે ઓછા ચૂકવવાના છે તેના વિશે વાત કરીએ તો
અમૂલ ગોલ્ડ 1 લીટર પાઉચનો જૂનો ભાવ 66 રૂપિયા હતો અને હવે નવો ભાવ 65 રૂપિયા થયો છે. અમૂલ ટી સ્પેશિયલ 1 લીટરનો પાઉચનો જૂનો ભાવ 62 રૂપિયા હતો અને હવે નવો ભાવ 61 રૂપિયા થયો છે. અમૂલ તાજા 1 લીટર પાઉચનો ભાવ 54 રૂપિયા હતો, જ્યારે હવે નવો ભાવ 53 રૂપિયા થયો છે. અને છેલ્લા કેટલાક સમયથી દૂધના ભાવમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે દૂધના ભાવમાં વધારા બાદ સર્વપ્રથમવાર ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે. નવા વર્ષની શરૂઆતમાં નાગરિકોને મોંઘવારી સામે રાહતના સમાચાર છે. અમૂલે પહેલીવાર ભાવ વધાર્યા પછી ઘટાડો જાહેર કર્યો છે અને પરિપત્ર અનુસાર ડિસ્ટ્રીબ્યુટર અને રિટેલરના જે કમાણી છે, માર્જિન છે, તે યથાવત રહેવાના છે. જીએસઆરટીસી એટલે કે એસટી બસને લઈને મહત્વના સમાચાર આવ્યા છે. ગુજરાતમાં મુસ્લિમો હિન્દુ નામનો ઉપયોગ કરીને હોટલ ચલાવી રહ્યા હતા, તો જીએસઆરટીસીની આ રૂટની બસ હવે આટલી હોટલ ઉપર નહીં ઊભી રહે. જે મિત્રો તમે સાચું સાંભળ્યું, ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમે હિન્દુ નામોની આડમાં ચલાવવામાં આવતી કેટલીક હોટલોના લાયસન્સ રદ કર્યા છે. અહેવાલ અનુસાર હોટલનું નામ કાં તો હિન્દુ હતું અથવા તો તેને ચલાવવા માટે કોઈ હિન્દુ માલિકના નામનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હતો. તો હવે રાજ્ય પરિવહન નિગમ એટલે કે જીએસઆરટીસીની બસો આ હોટલ પર નહીં રોકાય. તમને જણાવી દઈએ કે છેલ્લા 1 વર્ષમાં એસટીએ એવી હોટલોની યાદી તૈયાર કરી હતી જેમાં હિન્દુ નામોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અથવા તો કેટલાક કિસ્સામાં હોટલ માલિક તરીકે હિન્દુ નામ હતું પરંતુ મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા ચલાવવામાં આવી રહ્યું હતું. તો હોટલોમાં પારદર્શિતા અને યોગ્ય સંચાલન માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જે હોટલોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં વડોદરા ડિવિઝનમાં અમદાવાદ સુરત રોડ પર આવેલી સ્વાજી ઇન, હોટલ વિશાલ, હોટલ બસેરા, હોટલ સતી માતાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ભરૂચ વિભાગ હેઠળ સુરત અમદાવાદ રોડ પર આવેલી હોટલ તુલસી, હોટલ મારુતિ, હોટલ ડાયમંડ, હોટલ રોનકનો પણ તેમાં સમાવેશ થાય છે. અને જે હોટલો સામેલ છે તેમના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે. ઉપરાંત રાજકોટ વિભાગ હેઠળ ભુજ, ધંગ્રધા અને અમદાવાદ રોડ પર આવેલી શિવશક્તિ હોટલનું રજિસ્ટ્રેશન પણ રદ કરવામાં આવ્યું છે. કુલ આખા ગુજરાતની 27 હોટલના રજિસ્ટ્રેશન રદ કરાયા છે. જીએસઆરટીસી ગોધરા વિભાગ હેઠળ આવતી કિસ્મત કાઠિયાવાડી હોટલ અને વૃંદાવન નામની હોટલોનું રજિસ્ટ્રેશન પણ રદ કરાયું છે. તેવી જ રીતે પાલનપુર વિભાગમાં આવતી ગુરુકૃપા, રિલીફ અને રોનકના રજિસ્ટ્રેશન રદ કરાયા છે. હોટલોના રજિસ્ટ્રેશન રદ કરવામાં આવ્યા છે તેમાં સાસ રોડ પર આવેલી તુલસી, ઊંઝા મહેસાણા હાઈવે પર આવેલી હોટલ માનસી, નડિયાદ ખેડા પર આવેલી હોટલ શ્રીજી અને રાજકોટ ચોટીલા હાઈવે પર આવેલી હોટલ સર્વોદય એન્ડ રૂમ્સનો સમાવેશ થાય છે. પ્રાપ્ત યાદી અનુસાર જીએસઆરટીસીએ કુલ 27 હોટલના લાયસન્સ રદ કર્યા છે. અંબાલાલ પટેલની મહત્વની આગાહી આવી છે મિત્રો. ઘાતક આગાહી, આ તારીખે વાવાઝોડાની નવી સિસ્ટમ ગુજરાતને ધમરોળી મૂકશે. ગુજરાત રાજ્યમાં હજુ શિયાળાએ વિદાય નથી લીધી, ત્યારે આવી પરિસ્થિતિમાં ઠંડીનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે. ક્યાંક વરસાદ પડી રહ્યો છે, ક્યાંક બરફ પડી રહ્યો છે અને ક્યાંક ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યું છે. આગામી સમયમાં ગુજરાતમાં કેવું તાપમાન રહેશે તેના વિશે હવામાન વિભાગ અને હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ખૂબ મોટી આગાહી કરી છે. 3 પ્રકારની આગાહી કરી છે અને ત્રણેય ભયાનક આગાહી છે, કારણ કે ફરી એકવાર ગુજરાતનું હવામાન બદલાવાનું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં એક ચક્રવાતી તોફાન દસ્તક આપી રહ્યું છે, કારણ કે 3 ચક્રવાતી પરિભ્રમણ એકસાથે સક્રિય થયા છે. એક નવીનતમ પશ્ચિમી વિક્ષેપ પંજાબ અને તેની આસપાસના નીચલા વિસ્તારમાં ચક્રવાતી પરિભ્રમણ તરીકે સ્થિત છે. એક ચક્રવાતી પરિભ્રમણ હરિયાણા અને તેની આસપાસના વિસ્તારોમાં નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્રીય પર સ્થિત છે. એક ચક્રવાતી પરિભ્રમણ દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને તેની નીચલા ઉષ્ણકટિબંધીય ક્ષેત્ર પર સ્થિત છે, તો બીજો પશ્ચિમી વિક્ષેપ ટ્રફ તરીકે સક્રિય છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના ભેજને કારણે 21 થી 30 જાન્યુઆરી દરમિયાન ગુજરાતમાં હવામાનમાં મોટો ફેરફાર થશે અને ફરીથી શીત લહેરની શક્યતા છે. હાલમાં ગુજરાતમાં પવનની દિશા બદલાઈ ગઈ છે, જેના કારણે હવે તાપમાન વધી રહ્યું છે. અરબી સમુદ્રને કારણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વારંવાર ફેરફાર થશે. 22 તારીખથી મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે, તેના કારણે ગુજરાતમાં હવામાન બદલાશે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 4 દિવસ પછી રાજ્યમાં ફરીવાર ભયંકર ઠંડીનો દોર શરૂ થશે અને 24 તારીખ સુધી થોડી ગરમી રહેશે. 25 તારીખથી ફરીવાર ગુજરાતમાં ઠંડી શરૂ થશે. ફેબ્રુઆરીની શરૂઆતમાં ગુજરાતમાં હવામાન ફરીવાર પલટાવાનું છે. જાન્યુઆરીના અંતમાં અને ફેબ્રુઆરીની શરૂઆતમાં કેટલાક ભાગોમાં ઠંડીની લહેર આવશે. 27 જાન્યુઆરી બાદ ગુજરાતમાં તાપમાન 12 થી 17 ડિગ્રી રહેશે. જાન્યુઆરીના અંતમાં ગુજરાતમાં હવામાનમાં મોટો બદલાવ આવવાની શક્યતા છે. ગુજરાત હવામાન વિભાગ નિયામક A.K. દાસે જણાવ્યું હતું કે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેશે અને આગામી 24 કલાકમાં તાપમાનમાં
2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે અને ત્યારબાદ તાપમાનમાં મોટો ફેરફાર થવાની શક્યતા નહીવત છે. ભારત દેશનું 2025 વર્ષનું બજેટ જાહેર થવા અને હવે થોડા દિવસોની વાર છે, ત્યારે ખેડૂતોને સારા સમાચાર મળવા જઈ રહ્યા છે. પીએમ કિસાન હપ્તાની રકમ 6,000 રૂપિયાથી વધારીને આટલી થવા જઈ રહી છે મિત્રો. તો વિડીયોને અંત સુધી નિહાળજો. શું છે સમગ્ર માહિતી જોઈએ તો 1 ફેબ્રુઆરી 2025ના રોજ રજૂ થનારા કેન્દ્રીય બજેટ પાસેથી દરેક વ્યક્તિઓને ઘણી બધી અપેક્ષા છે. સરકાર ખાસ કરીને ખેડૂતો માટે શું જાહેરાત કરશે તેના પર સૌની નજર છે. ખેડૂતોને આશા છે કે આ વખતે બજેટમાં પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો વધીને આવી શકે છે. હાલમાં પીએમ કિસાન સન્માન નિધિ હેઠળ વાર્ષિક 6,000 રૂપિયા આપે છે અને ખેડૂતોને આશા છે કે 6,000 રૂપિયાથી વધારીને 10,000 રૂપિયા કે 12,000 રૂપિયા કરવામાં આવી શકે છે. અને સરકાર બજેટમાં શું શું નવી જાહેરાત કરી શકે તો વાત કરીએ તો મોદી સરકાર ત્રીજી વખત બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે અને આ બજેટ મોદી સરકારના પ્રથમ કાર્યકાળનું પૂર્ણ બજેટ છે. આ જ કારણ છે કે નાણામંત્રી નિર્મલા સીતારમણની સંભવિત જાહેરાત પર ખેડૂતોની નજર છે. પીએમ કિસાન યોજના વિશે વાત કરીએ તો 1 ડિસેમ્બર 2018ના રોજ શરૂ થઈ હતી અને તેનો ઉદ્દેશ નાના અને સીમાંત ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે 3 હપ્તામાં 6,000 રૂપિયાની રકમ પૂરી પાડવામાં આવે છે અને સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં પૈસા ટ્રાન્સફર કરવામાં આવે છે. અત્યાર સુધી સરકારે યોજના હેઠળ 18 હપ્તા બહાર પાડ્યા છે અને 19મો હપ્તો ફેબ્રુઆરી 2025માં આવવાની ધારણા છે. ખેડૂતો અને નિષ્ણાંતો માની રહ્યા છે કે મોંઘવારી અને વધતા જતા ખેતી ખર્ચને કારણે 6,000 રૂપિયાની સહાય પૂરતી નથી. વધુ પૈસા મળશે તો ખેડૂતો ખેતીમાં વધુ સારી રીતે રોકાણ કરી શકશે અને ઉપરાંત આ પગલું ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરશે. સરકાર આ રકમ વધારીને 10,000 રૂપિયા કરવા જઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં નથી આવી રહ્યો. જો બજેટ 2025માં પીએમ કિસાન યોજનાની રકમ વધારવાની જાહેરાત થશે તો ખેડૂતોને મોટી રાહત થશે અને લાખો ખેડૂતો તેની રાહ જોઈ રહ્યા છે. વધુ નાણાકીય સહાય ખેડૂતોને કૃષિ કાર્યમાં મદદ કરશે અને તેમની આર્થિક સ્થિતિમાં પણ સુધારો કરશે. ખેડૂતોને આશા છે કે સરકાર તેમની લાંબા સમયથી ચાલી રહેલી માંગણી પૂરી કરશે. જો રકમ વધારવામાં આવે તો તેનાથી ખેડૂતોને રાહત તો મળશે જ, પરંતુ ગ્રામીણ અર્થતંત્રમાં પણ મજબૂતી આવશે. બજેટ 2025માં આ નિર્ણયની જાહેરાતથી લાખો ખેડૂતોના જીવનમાં મોટું પરિવર્તન આવી શકે છે. શિયાળુ પાક લેતા ખેડૂતો માટે એક મોટા સમાચાર આવી રહ્યા છે. શિયાળુ પાક લેવામાં ખેડૂતોને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તે માટે પાણીનું અને સિંચાઈનું પૂરતું આયોજન કરવામાં આવ્યું છે. શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ છે અને ખેડૂતો દ્વારા શિયાળાનું પાકનું વાવેતર પણ શરૂ કરી દેવાયું છે. ત્યારે શિયાળુ પાકમાં પાણીની ઘટ ન થાય એટલા માટે પાણી પુરવઠા વિભાગ દ્વારા પણ આગોતરું આયોજન કરી નાખવામાં આવ્યું છે. ઉપરાંત અન્ય કેટલીક બાબતોને લઈને રાજકોટ શહેરમાં આવેલા બહુમાળી ભવન ખાતે ઊંચા વિભાગની કચેરી ખાતે કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા દ્વારા બેઠક યોજવામાં આવી હતી. બેઠકની અંદર કેટલાક મહત્વના નિર્ણય પણ તેમના દ્વારા લેવામાં આવ્યા હતા કે રાજકોટ સિંચાઈ વિભાગને લઈને કેબિનેટ મિનિસ્ટર કુંવરજી બાવળિયા દ્વારા એક મહત્વની બેઠક યોજાઈ હતી અને બેઠકમાં સૌરાષ્ટ્રની સૌની યોજનાને લઈને લિંક 1, લિંક 3 અને લિંક 4ને લગતી બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં જરૂરી છે ત્યાં પાણી પહોંચાડવા માટે આ લિંક કેનાલ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી. જે જગ્યાએ ખેડૂતોની માંગણી આવે છે અને તળાવોને જોડવા માટે પાણી પહોંચાડવા અંગે અલગ અલગ વિભાગના જવાબદાર અધિકારી અને એન્જિનિયરો સાથે ચર્ચા કરવામાં આવી હતી. જિલ્લા પંચાયત હસ્તકની સિંચાઈ યોજના, અન્ય નવીનીકરણ અને રિપેરિંગ સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. અધિકારી અને એન્જિનિયરોને સાથે રાખીને બેઠકમાં વિગતે ચર્ચાઓ થઈ હતી અને સૌની યોજના અંતર્ગત નર્મદા નદીનું પાણી શિયાળામાં પૂરતું પાણી સિંચાઈ માટે વ્યવસ્થા માટે છે તે આપવામાં આવશે તેવું પણ કેબિનેટ મંત્રીએ જણાવ્યું હતું. હાલમાં શિયાળુ પાક લેવા માટે કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય અને ખાસ પાણીને લઈને કોઈપણ પ્રકારની સમસ્યા ન થાય તેનું આયોજન કરવામાં આવ્યું છે. તો વહેલી સવારે સિંચાઈ વિભાગની કચેરી ખાતે શરૂ થયેલી બેઠકમાં તબક્કાવાર અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા. તેમની પાસેથી માહિતી મેળવવામાં આવી હતી અને ત્યારબાદ તમામ બાબત ઉપર ચર્ચા કરવામાં આવી હતી અને બેઠક 1 કલાક કરતાં વધારે સમય સુધી ચાલી હતી. ગોકળ ગાય ગતિએ ચાલી રહેલી મગફળીની ટેકાના ભાવે ખરીદી ઉપર પાલભાઈ આંબલિયાએ ફરીવાર સવાલ ઉઠાવ્યા છે. મગફળીની ખરીદી પ્રક્રિયા પર જાણીતા ખેડૂત આગેવાન અને કોંગ્રેસ નેતા પાલ આંબલિયાએ ગંભીર સવાલ ઉઠાવતા મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને એક પત્ર લખ્યો છે અને સરકારની મનસા ઉપર ઘણા બધા સવાલ ઊભા કર્યા છે.
પાલ આંબલિયાએ પત્રમાં ચીફ સેક્રેટરી અને રાજ્યના ખેતી નિયામકની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. પાલ આંબલિયાએ લખ્યું છે કે ખરીદી પ્રક્રિયા આયોજન વગર રામ ભરોસે ચાલી રહી છે. ખરીદીની કામગીરી 25 દિવસમાં પૂર્ણ થઈ શકે એમ હતી, તે 2 મહિનામાં માત્ર 20% જેટલી જ પૂરી થઈ છે. જો આ ગતિએ કામ ચાલશે તો ટાર્ગેટ પૂરો કરતાં 288 દિવસ લાગશે. સરકારે 160 કેન્દ્ર ઉપર રોજ 100 ખેડૂતોની નિયમિત ખરીદી કરી હોત તો 20થી 25 દિવસમાં ખરીદીનો ટાર્ગેટ પૂર્ણ થઈ શક્યો હોત. સરકારની નીતિઓ પાછળ સરકારને વેપારીઓની માલામાલ કરવાની નીતિ જવાબદાર છે. આ સવાલ પાલભાઈ આંબલિયાએ ભાટિયા કેન્દ્ર છેલ્લા 20 દિવસમાં 7 દિવસ બંધ રહેવાના હોવાના પણ આક્ષેપ કર્યા છે અને કહ્યું છે કે બારદાન, ગોડાઉન, ટ્રાન્સપોર્ટેશન, મજૂરોનો અભાવ જેવા બહાના હેઠળ સરકાર ગોકળગાય ગતિએ ખરીદી કરી રહી છે. ત્યારે તેમણે એક વિડીયો પણ વાયરલ કરાવ્યો છે. ખાસ જાગૃત ખેડૂત ચેનલ ઉપર આપણે વિડીયો જોવાના છીએ મિત્રો. આવો પાલભાઈ આંબલિયા શું કરી રહ્યા છે આપણે વિડીયોમાં નિહાળી લઈએ. જે ખેડૂતોની મગફળી તૈયાર થાય એ ખેડૂતોએ એમને ત્યાં બિયારણવાળા, દવાવાળા, ખાતરવાળા, ઓજારોવાળા બધા જ માંગતા પૈસા હોય એમને આપવાના હોય અને દરેકને વાયદો કર્યો હોય કે મગફળી થશે એટલે આપશું. હવે તમે 288 દિવસ સુધી હજી મગફળી ખરીદી કરવાના છો તો આ સરકારનું કેવું આયોજન છે? મોટી મોટી જાહેરાતો, મોટી મોટી વાતો, 288 દિવસે પણ તમે આ ટાર્ગેટ પૂરો કરી શકો એમ નથી. ત્યારે રાજ્ય સરકારને એક નમ્ર નિવેદન સાથે મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને પત્ર લખીને માંગ કરી છે કે પ્રોપર આયોજન સાથે દિવસ 10ની અંદર તમામ ખેડૂતોની મગફળી ખરીદાઈ જાય અને જે તમે 8 દિવસમાં પૈસા આપવાનો વાયદો કરતા હતા એને 1 મહિનો પૂરો થયો છે, તેમ છતાંય ખેડૂતોને પૈસા મળ્યા નથી. આવા તમામ ખેડૂતોને તાત્કાલિક પૈસા આપવામાં આવે તેવો પત્ર રાજ્યના મુખ્યમંત્રી શ્રી અને કૃષિ મંત્રી શ્રીને અત્યારે લખ્યો છે. ખેડૂતોની આવક ડબલ કરવાની વાત હવામાં ઉડી ગઈ અને અત્યારે લોનના સહારે જીવી રહ્યો છે જગતનો તાત. ગુજરાતમાં ખેતીની આવક બમણી તો થઈ નથી, પરંતુ ખેડૂતો લેણામાં ચોક્કસ વહી ગયા છે. ખેડૂતો અત્યારે ખૂબ જ દેવાદાર બની ગયા છે. રાજ્યમાં આંકડા અનુસાર 53.20 લાખ ખેડૂતો છે, જેના પૈકી 20.18 લાખ સીમાંત ખેડૂતો છે, 16.15 લાખ નાના ખેડૂતો છે અને 11.5 લાખ અર્ધ મધ્યમ ખેડૂતો છે. આ ખેડૂતોને પાક અને કૃષિ પ્રવૃત્તિ માટે લોનની આવશ્યકતા રહેલી છે અને તાજેતરમાં પ્રસિદ્ધ થયેલા આંકડા પ્રમાણે ગુજરાતના ખેડૂતોએ 90,000 કરોડ રૂપિયા સુધીની લોન લીધેલી છે. જે ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી છે તેઓ લોનના હપ્તા ભરી શકે છે, પરંતુ જે ખેડૂતોને તેમની ખેતીમાંથી નફો નથી થતો અને પૈસે ટકે નબળા છે તેઓનું જીવન નિર્વાહ કરવું અત્યારે કપરું બની ગયું છે. છેલ્લા 10 વર્ષથી ખેડૂતોની લોનનો મુદ્દો રાજ્યમાં જ નહીં પરંતુ દેશમાં ચર્ચાસ્પદ બન્યો છે. સત્તાવાર આંકડા અનુસાર દેશના 16 લાખ ખેડૂતો પર 21 લાખ કરોડનું દેવું છે, જે પૈકી 10.80 લાખ ખેડૂતોએ કોમર્શિયલ કેટેગરીની બેંક પાસેથી 16.40 લાખ કરોડની લોન લીધી છે અને બીજી તરફ સહકારી બેંક પાસેથી 2.67 કરોડ ખેડૂતોએ 2 લાખ કરોડની લોન લીધેલી છે. દેશના 37 રાજ્યોમાંથી માત્ર 9 રાજ્યના ખેડૂતો એવા છે કે જેમણે કોઈપણ પ્રકારની લોન નથી લીધી અને ગુજરાતના 47.51 લાખ ખેડૂતોએ 1 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે અને રાજ્યમાં છેલ્લા 1 દાયકાની અંદર, છેલ્લા 10 વર્ષની અંદર ખેડૂતોના દેવાના આંકડો બમણો થઈ ગયો છે. પીએમ કિસાન યોજનાના 19મા હપ્તાની રાહ જોતા લોકો અને ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. તારીખ જાહેર થઈ ગઈ છે મિત્રો. શું છે તારીખ? સમાચાર જોઈએ તો કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહેલા ખેડૂતો માટે ખુશખબર છે. કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કિસાનના 19મા હપ્તાની તારીખ જાહેર કરવામાં આવી છે. અધિકારી પાસેથી મળેલી માહિતી અનુસાર 19 જાન્યુઆરી 2025થી લઈને 19 ફેબ્રુઆરી 2025 સુધી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 19મો હપ્તો કેન્દ્ર સરકાર દ્વારા રિલીઝ કરવામાં આવી શકે છે. શક્યતા છે કે 19 ફેબ્રુઆરીએ વડાપ્રધાન મોદી પોતે જ 19મો હપ્તો જાહેર કરે અને તરત જ 11 કરોડથી વધારે ખેડૂતોના ખાતામાં પૈસા મોકલી દેવામાં આવે. આ વખતે યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ખેડૂત રજિસ્ટ્રીની પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે, જે હેઠળ દરેક ખેડૂતને એક અનન્ય આઈડી મળવાનું છે. કૃષિ મંત્રાલયે પીએમ કિસાન સન્માન નિધિ સહિત અન્ય કૃષિ યોજનાઓ માટે પણ ખેડૂત રજિસ્ટ્રીને આવશ્યક ગણાવેલી છે.
તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને આ કાર્ય પૂર્ણ કરવા માટે જણાવાઈ રહ્યું છે. તો ભારત સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે જે ખેડૂતો ફાર્મર રજિસ્ટ્રી પૂર્ણ કર્યા વિના પીએમ કિસાન યોજનાનો લાભ લઈ રહ્યા છે તેવા ખેડૂતોની નોંધણી રદ થશે અને તેમને પીએમ કિસાન યોજનાનો લાભ નહીં આપવામાં આવે. તો મિત્રો, જાગૃત ખેડૂત યુટ્યુબ ચેનલ તરફથી તમને એક વિનંતી કરવામાં આવે છે કે જો હજુ સુધી તમે નોંધણી નથી કરાવી તો તમારા ગામના વીસી, તલાટી કે પંચાયત પાસે સંપર્ક કરીને અથવા તો તમારી નજીકનો ખેતીવાડી અધિકારીની કચેરીનો સંપર્ક કરીને તમે તમારી ખેડૂત નોંધણી પૂર્ણ કરી શકો છો. અને વહેલી તકે તમે ખેડૂત નોંધણી પૂર્ણ કરશો તો જ તમને 19મો હપ્તાનો લાભ મળવાનો છે. તો આ આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂતને. જય કૃષિ વિજ્ઞાન.